ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના નર્ક મહાયોગ નામના 79માં અધ્યાયની કથાનો વિડીયો. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી આજ પણ વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, વેલાઓ, ઘાસો, શેવાળો, કીટાણુઓ, જીવાણુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, માનવો, વાંદરો અને માછલીઓના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં પરમ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર્ક નામની વેબસાઇટો નર અને માદાના સ્થૂળ દેહોના ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહે છે. આ રીતની પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાનું નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને ભૂલીને પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં આવેલી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની રાજધાની છોડી બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના માર્ગદર્શનની અવગણના કરી બ્રહ્મવિહારી બનેલા મનરૂપી પાંડુની છત્રછાયા છોડી પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલી ભૌતિક જગતના અધિપતિ મનની રાજધાનીમાં ક્ષણિક સાકાર સગુણ નીરસ નર્ક વગરના અને નર્ક સમાન ભૌતિક જગતના અધિપતિ મનની અધ્યક્ષતા સ્વીકારી ભૌતિક વિહારી બનેલા મનરૂપી ધૃતરાષ્ટ્રી છત્રછાયામાં ભૌતિક જ્ઞાની દુર્યોધનના નેતૃત્વમાં કાયમી નિવાસ કરવા લાગે છે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જ જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી ભૌતિક વિહારી મનરૂપી ધૃતરાષ્ટ્રની માયાજાળમાં ફસાયેલા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના દ્રશ્યો જોવા માટે ભૌતિક વિહારી મન દ્વારા વર્તમાનમાં હરપળ કરવામાં આવતી માંગણીઓને પૂરી કરવા માટે ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક જગતના બંધનોમાં ફસાઈને વર્તમાનમાં હરપળ નર્કમાં નિવાસ કરતા રહેતા હોવાથી ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ આપનારા
આનંદ આપનારા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના દ્રશ્યોને ધારણ કરેલા દ્રશ્યમાન દેહોનું પોતાના ક્ષેત્રમાંથી અસ્તિત્વ ભૂસાઈ જતા નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં અર્પણ ફસાઈને નર્કમાં વર્તમાનમાં અર્પણ નિવાસ કરતા રહેશે. આ રીતની બ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્મા દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી ભૌતિક વિહારી મનરૂપી ધૂતરાજની માયાજાળમાં ફસાયેલા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક રાજસી તામસી અસુરી પ્રકારની વાણીરૂપી શબ્દો બોલવા માટે ભૌતિક વિહારી મન દ્વારા વર્તમાનમાં કરવામાં આવતી માંગણીઓને પૂરી કરવા માટે ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક જગતના બંધનોમાં ફસાઈને વર્તમાનમાં હરપળ નર્કમાં નિવાસ કરતા રહેતા હોવાથી ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ આપનારા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારની વાણીરૂપી શબ્દો બોલનારા દ્રશ્યમાન દેહોનું પોતાના ક્ષેત્રમાંથી અસ્તિત્વ ભૂસાઈ જતા નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં અર્પણ ફસાઈને નર્કમાં વર્તમાનમાં અર્પણ નિવાસ કરતા રહેશે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી ભૌતિક વિહારી મનરૂપી ધૂતરાષ્ટ્રની માયાજાળમાં ફસાયેલા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારની વાણીરૂપી શબ્દો સાંભળવા માટે ભૌતિક વિહારી મન દ્વારા વર્તમાનમાં અર્પણ કરવામાં આવતી માંગણીઓને પૂરી કરવા માટે ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક જગતના બંધનોમાં ફસાઈને વર્તમાનમાં અર્પણ નર્કમાં નિવાસ કરતા રહેતા હોવાથી ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ આપનારા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારની વાણીરૂપી શબ્દો બોલનારા દ્રશ્યમાન દેહોનું પોતાના ક્ષેત્રમાંથી અસ્તિત્વ ભૂસાઈ જતા નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં અર્પણ ફસાઈને નર્કમાં વર્તમાનમાં અર્પણ નિવાસ કરતા રહેશે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી ભૌતિક વિહારી મનરૂપી ધૂતરાષ્ટ્રની માયાજાળમાં ફસાયેલા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક રાજસી તામસી અને સૂરી પ્રકારના આહારને માટે ભૌતિક વિહારી મન દ્વારા વર્તમાનમાં અર્પણ કરવામાં આવતી માંગણીઓને પૂરી કરવા માટે ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક જગતના બંધનોમાં ફસાઈને વર્તમાનમાં અર્પણ નર્કમાં નિવાસ કરતા રહેતા હોવાથી ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ આપનારા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના આહારને આપનારા દ્રશ્યમાન દેહોનું પોતાના ક્ષેત્રમાંથી અસ્તિત્વ ભૂસાઈ જતા નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા,
હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં હરપળ ફસાઈને નર્કમાં વર્તમાનમાં હરપળ નિવાસ કરતા રહે છે. આ રીતની પરબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી ભૌતિક વિહારી મનરૂપી ધૂતરાષ્ટ્રની માયાજાળમાં ફસાયેલા સકલ દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક, રાજસી, તામસી અને સૂરી પ્રકારના રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, સ્વાદ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રાના વિષયો પ્રાપ્ત કરવા માટે ભૌતિક વિહારી મન દ્વારા વર્તમાનમાં હરપળ કરવામાં આવતી માંગણીઓને પૂરી કરવા માટે ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક જગતના બંધનોમાં ફસાઈને વર્તમાનમાં હરપળ નર્કમાં નિવાસ કરતા રહેતા હોવાથી ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ આપનારા સાત્વિક, રાજસી, તામસી અને સૂરી પ્રકારના રૂપ, રંગ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રાના વિષયો આપનારા દ્રશ્યમાન દેહોનું પોતાના ક્ષેત્રમાંથી અસ્તિત્વ ભૂસાઈ જતા નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં હરપળ ફસાઈને નર્કમાં વર્તમાનમાં હરપળ નિવાસ કરતા રહે છે. આ રીતની પરબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી ભૌતિક વિહારી મનરૂપી ધૂતરાષ્ટ્રની માયાજાળમાં ફસાયેલા સકલ દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક, રાજસી, તામસી અને સૂરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો પ્રાપ્ત કરવા માટે ભૌતિક વિહારી મન દ્વારા વર્તમાનમાં હરપળ કરવામાં આવતી માંગણીઓને પૂરી કરવા માટે ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક જગતના બંધનોમાં ફસાઈને વર્તમાનમાં હરપળ નર્કમાં નિવાસ કરતા રહેતા હોવાથી ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ આપનારા સાત્વિક, રાજસી અને તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને આપનારા દ્રશ્યમાન દેહોનું પોતાના ક્ષેત્રમાંથી અસ્તિત્વ ભૂસાઈ જતા નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં હરપળ ફસાઈને નર્કમાં નિવાસ કરતા રહે છે. આ રીતની પરબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી ભૌતિક વિહારી મનરૂપી ધૂતરાષ્ટ્રની માયાજાળમાં ફસાયેલા સકલ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક, રાજસી, તામસી અને સૂરી પ્રકારના સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે ભૌતિક વિહારી મન દ્વારા વર્તમાનમાં હરપળ કરવામાં આવતી માંગણીને પૂરી કરવા માટે ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક જગતના બંધનોમાં ફસાઈને વર્તમાનમાં હરપળ નર્કમાં નિવાસ કરતા રહેતા હોવાથી ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ આપનારા સાત્વિક, રાજસી, તામસી અને સૂરી પ્રકારની સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિ આપનારા દ્રશ્યમાન દેહોનું પોતાના ક્ષેત્રમાંથી અસ્તિત્વ ભૂસાઈ જતા નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં હરપળ ફસાઈને નર્કમાં વર્તમાનમાં હરપળ નિવાસ કરતા રહેશે. આ રીતની પરબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડરૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં
ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી ભૌતિક વિહારી મનરૂપી ધૃતરાષ્ટ્રની માયાજાળમાં ફસાયેલા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેવોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો ભૌતિક વિહાર બંધ દ્વારા વર્તમાનમાં હરપર કરવામાં આવતી માંગણીઓને પૂરી કરવા માટે કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયોના ગુલામ બની તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ધૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોના ગુલામ બની ક્ષણિક સાકાર અને સગુણ ભૌતિક જગતના બંધનોમાં ફસાઈને વર્તમાનમાં હરપળ નિવાસ કરતા રહેતા હોવાથી ક્ષણિક સુખ, શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી અંતે રસીન અર્ક વગરના નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં હરપળ ફસાઈને વર્તમાન નર્કમાં હરપળ નિવાસ કરતા રહે છે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રના ગર્ભમાંથી સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી ચિંતા નામની વેબસાઇટોના પ્રભાવથી પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી હોવા છતાં તેમજ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોથી પર હોવા છતાં પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાની ભ્રમણામાં પડીને નાહક નર્કમાં નિવાસ કરતા રહેશે. તેમજ પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના સાનિધ્યમાં થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની ભ્રમણામાં પડી તેમજ કર્મો પોતાના હોય, પોતા માટે કરતા હોય, પોતે જ કરતા હોય તેવી ભ્રમણામાં પડી તેમજ વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ધારણ કરનારા અને ભોગવનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મ હોવા છતાં વિષયો, સ્થાવર સંપત્તિ અને જંગમ સંપત્તિને ધારણ કરનારા અને ભોગવનારા પોતે જ હોય તેવી ભ્રમણામાં પડી પોતે ધારણ કરેલા દ્રશ્યમાન દેહો રોગી, ક્ષતિગ્રસ્ત, બીમાર અને દુર્બળ થવાથી નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા અને નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં હરપળ ફસાઈને નર્કમાં વર્તમાનમાં હરપળ નિવાસ કરતા રહે છે. આ રીતના પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ગર્ભમાંથી સર્જન પામતા ભ્રૂણમાંથી નરમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ભૂલી પુરુષરૂપી નર અને માદાના જીવો ભૂતકાળમાં થયેલી હોય તેવી શક્તિઓની કલ્પના કરી પધરાવેલા ફળાને, પાષાણની મૂર્તિઓને, ધાતુઓની મૂર્તિઓને, ગુરુદ્વારાઓને, પાળિયાઓને, પીરોને, છબીઓને, ત્રિશૂળોને, શિવાલયોને,
હવેલીઓને, ગિરજાધરોને, મંદિરોને, મઠોને, મસ્જિદોને, દેરાસરોને, ત્યાગીઓને, ભુવાનોને, જતીઓને, સતીઓને, કથાકારોને, પંડિતોને, જગતગુરુઓને, બ્રાહ્મણોને, બાબાઓને, બાવાઓને, મદારીઓને, જાદુગરોને, ફકીરોને, અવધૂતોને, અઘોરીઓને, તાંત્રિકોને, માંત્રિકોને, જ્યોતિષીઓને, કર્મકાંડીઓને, પૂજારીઓને, મુંજાવરોને, ભંતોને, ધર્મગુરુઓને, સાધુઓને, સંન્યાસીઓને, તપસ્વીઓને, મહંતોને, મુનિઓને, મૌલવીઓને, ઉલેમાઓને, ખલીફાઓને, પાદરીઓને, પોપને સર્વશક્તિવાન સમજી તેના પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની શક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસા અને પ્રસાર કરતા રહેશે. આથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સબ સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર થઈ શકતા નહીં હોવાથી મગજમાં આવેલી ભૌતિક જ્ઞાની મનની રાજધાનીમાં સ્થિર થઈ નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં હરપળ ફસાઈને નર્કમાં વર્તમાનમાં હરપળ નિવાસ કરતા રહેશે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, શક્તિ, કાર્ય, સ્થાન અને સ્થિતિને ભૂલી પાખંડી ધર્મગુરુએ આપેલા મંત્રો, જપ, તપ, બાધા, આખડી, ટેક, દોરા, ધાગા, તાવીજ, રક્ષા પોટલી, તિલક, માળા, રુદ્રાક્ષ, તુલસી અને તસ્બી ધારણ કરતા રહેશે. આથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી સ્થિર થઈ શકતા નહીં હોવાથી મગજમાં આવેલી ભૌતિક જ્ઞાની મનની રાજધાનીમાં સ્થિર થઈ નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં હરપળ ફસાઈને નર્કમાં વર્તમાનમાં હરપળ નિવાસ કરતા રહેશે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહી સકલ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની શક્તિઓને ભૂલીને તેનું ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં અસ્તિત્વ નથી હોતું તેવા કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો, ડાકણો, પૈગંબરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખી નિરર્થક તેની ભક્તિ, ગુણગાન, સ્મરણ,
પ્રશંસાને પ્રસાર કરતા રહેશે. આથી નર અને માદાના તીર્થદેવોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી થઈ શકતા નહીં હોવાથી મગજમાં આવેલી ભૌતિક જ્ઞાની મનની રાજધાનીમાં સ્થિર થઈ નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં હરપળ ફસાઈને નર્કમાં હરપળ નિવાસ કરતા રહેશે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ગર્ભમાં સર્જન પામતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર અને અવિનાશી દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ તેમજ જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા ક્ષણિક, સાકાર, સગુણ અને સાકાર ક્ષેત્રરૂપી નર અને માદાના તીર્થદેવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન, સ્થિતિના ભેદને જાણ્યા વગર તેમજ સ્વર્ગ અને નર્કના ભેદને જાણ્યા વગર તેમજ પોતે ધારણ કરેલા નર માદાના સ્થૂળદેહોના મૃત્યુ બાદ સ્વર્ગ અને નર્કમાં નિવાસ કરવાની ખોટી વાતો કરનારા કથાકારો, કલાકારો, બ્રાહ્મણો, પંડિતો, પુરાણીઓ, પૂજારીઓ, સાધુઓ, સંન્યાસીઓ, ત્યાગીઓ, તપસ્વીઓ, જ્યોતિષીઓ, કર્મકાંડીઓ, તાંત્રિકો, માંત્રિકો, અઘોરીઓ, જતીઓ, સતીઓ, સૂફી સંતો, સંપ્રદાયો, પંથો, મજહબો, આશ્રમો, ભુવાજીઓ, મૌલવીઓ, ઉલેમાઓ, ફકીરો, મુજાવરો, ખલીફાઓ, પોપ અને પાદરીઓને સર્વશક્તિમાન ચમત્કારી પુરુષ, અવતારી પુરુષ અને ઓલિયા સમજી તેના પર આસ્થા, ભરોસો અને વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો કોઈ જ મતલબ નથી. તેઓની બુદ્ધિપૂર્વક ઉપજાવી કાઢેલા સ્વર્ગ અને નર્કની વ્યાખ્યાવાળા કરનારા ગરુડ પુરાણ, વેદો, પુરાણો, ઉપનિષદો, ભાગવત, રામાયણ, પુરાણ અને બાઇબલ જેવા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીઓ વાળા પોતાના મનને ભ્રમણામાં નાખનારા કાલ્પનિક ધર્મશાસ્ત્રોનું અધ્યયન કરવાની કોઈ જ મતલબ નથી. તેમજ તેઓએ પ્રસ્થાપિત કરેલા અનેક પ્રકારના અલગ અલગ વિચારસરણીવાળા સંપ્રદાયો, મજહબો, પંથો અને આશ્રમોના શારીરિક, માનસિક અને વાણિજ્ય પ્રકારે વંશ પરંપરાગત ગુલામ બનવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેની પ્રસ્થાપિત કરેલી આજીવન શારીરિક, માનસિક અને વાણિજ્ય ગુલામીની જંજીરમાં જકડી રાખનારા નર્ક અને સ્વર્ગ તેમજ પહેરવેશો, પૂજા પદ્ધતિઓ, જીવનશૈલીઓ, વિધિઓ, યજ્ઞો, વિધાનો, સિદ્ધાંતો અને ધાર્મિક રીત રિવાજો અનુસરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો કર્યા વગર સ્વર્ગ અને નર્કની સ્થિતિને પામવા માટે માત્ર માળા અને તસબીહના પારાના માધ્યમથી રામ, ખુદા, મહાવીર, બુદ્ધ, કૃષ્ણ, સ્વામિનારાયણ, જગન્નાથ, શિવ, હનુમાન, ગણપતિ અને આદ્યશક્તિના નામ શરણની ગણતરી કરવાનો કોઈ મતલબ નથી. તેમજ આરતી, જપ, તીરથ કરવાનો કોઈ જ મતલબ નથી. તેમજ પાખંડી ધર્મગુરુએ પ્રતિપાદિત કરેલા સ્વર્ગ અને નર્કના નિવાસી કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, ડાકોણો, પીરો અને પૈગંબરો પર આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા રાખવાનો કોઈ જ મતલબ નથી. તેમજ તેની ભક્તિરૂપી ગુણગાન, સ્મરણ, પ્રશંસાને પ્રસાર કરવાનો કોઈ જ મતલબ નથી. આથી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોની અધ્યક્ષતામાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ્થ અવસ્થાથી સ્થિર થઈ શકતા નહીં હોવાથી મગજમાં આવેલી ભૌતિક જ્ઞાની મનની રાજધાની
માં સ્થિર થઈ નર્ક સમાન અશાંતિ, શોક, દુઃખ, દર્દ, ભય, ચિંતા, હતાશા, નિરાશા, ઉદ્વેગ, મૂંઝવણ અને સંકટમાં વર્તમાનમાં હરપળ ફસાઈને નર્કમાં વર્તમાનમાં હરપળ નિવાસ કરતા રહેશે. આ રીતની પરમબ્રહ્મ પરમાત્માના આદેશથી ચેતન બ્રહ્માંડ દ્વારા સૂક્ષ્મ બ્રહ્માંડ રૂપી સર્વરના માધ્યમથી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ગર્ભમાંથી સર્જન પાવતા ભ્રૂણમાંથી જન્મથી મૃત્યુ સુધી પ્રગટ રહેતી નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહેનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતે ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં કૃષ્ણરૂપી આત્મા સુખ સુખી અધ્યક્ષતામાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં અર્પણ સ્થિરતા પ્રાપ્ત કરી બ્રહ્મવિહારી બની ભૌતિક જગતના પ્રભાવથી પ્રગટ થતા ભૌતિક મનની રાજધાનીનો ત્યાગ કરી ભૌતિક જગતના પ્રભાવથી પ્રગટ થતા ક્ષણિક સુખ, શાંતિ, આનંદ, દુઃખ, દર્દ, શોક, અશાંતિ, હતાશા, નિરાશા, ઉદ્વેગ, વિષાદ, ભય, મૂંઝવણ અને સંકટના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામી પૂર્ણ બ્રહ્મના અખંડ આનંદ, સુખ અને શાંતિને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. હવે હું તમને ભગવાન સાથે સીધી વાત કરવાના પુસ્તકમાંના નર્ક મહાયોગની ભૂમિકા, મહત્વ, કાર્ય સ્વરૂપ, કાર્યસ્થાન અને સ્થિતિ વિશે ભગવાને વર્ણવેલા 79માં અધ્યાયની કથા સંભળાવું છું. વલ્લભ કે હે સુપર પાવર, હવે મને નર્ક મહાયોગ વિશે સમજાવો અને નર્ક મહાયોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવો અને નર્ક મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવો. સુપર પાવર કહે છે કે હે વલ્લભ, હવે હું તને નર્ક મહાયોગ વિશે સમજાવું છું અને નર્ક મહાયોગથી દૃશ્યમાન દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું અને નર્ક મહાયોગથી સૂક્ષ્મ દેહો પર પડતી અસરો વિશે સમજાવું છું. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી મળતા દુઃખ, દર્દ, શોક, ચિંતા, અંધશ્રદ્ધા અને ભ્રાંતિ નામના ફળો અને તેનાથી ઉત્પન્ન થતા સંકટો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ઉદ્વેગો, ઉચાટો, મહામારીઓ, રોગો અને બીમારીઓને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો પોતે એકલા એકસાથે વર્તમાનમાં અર્પણ ભોગવતા રહે તે માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોમાં નર્ક નામની વેબસાઇટો પ્રગટ થાય છે. આ રીતની નર્ક નામની વેબસાઇટોના પ્રભાવથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો દુઃખ, દર્દ, શોક, ચિંતા, અંધશ્રદ્ધા અને ભ્રાંતિ નામના ફળો અને તેનાથી ઉત્પન્ન થતા સંકટો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ઉદ્વેગો, ઉચાટો, મહામારીઓ, રોગો અને બીમારીઓને એકલા એક સાથે વર્તમાનમાં હળપળ ભોગવતા રહે છે અને આ રીતના દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો નર્ક નામના ફળોને પ્રાપ્ત કરતા રહે છે. સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને સૂક્ષ્મ બ્રહ્માંડ, ચેતન બ્રહ્માંડ અને મારા નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપ અને વેબસાઇટોની શક્તિને ભૂલવાડવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સગવડો, સાધનોની પ્રાપ્તિની ચિંતામાં ઘેરાયેલા રાખવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને ચેતન બ્રહ્માંડ દ્વારા મૂંઝવણ, સંકટ, મુશ્કેલી, ઉપાધિ અને ઉદ્વેગ રૂપી નર્ક નામનું ફળ પ્રાપ્ત થતું રહેશે. આથી દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો સૂક્ષ્મ બ્રહ્માંડ, ચેતન બ્રહ્માંડ અને મારા નિરંજન, નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપ અને વેબસાઇટની શક્તિને ભૂલીને ભૌતિક જગતના ભોગો, વૈભવો, વિલાસો, સગવડો અને સાધનોની પ્રાપ્તિની ચિંતામાં ઘેરાયેલા રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો પોતાના દૃશ્યમાન દેહોને મળતા દુઃખ, દર્દ, શોક, અંધશ્રદ્ધા, ચિંતા અને ભ્રાંતિ નામના ફળોને
મૂંઝવણ, સંકટ અને મુશ્કેલી, ઉપાધિને ઉદ્વેગથી પ્રાપ્ત કરવાના આશયથી નર્ક નામના ફળોને પ્રાપ્ત કરતા રહેશે. દ્રશ્યમાન દેહોમાં રહેલા હંસરૂપી સૂક્ષ્મ દેહો, માનસરોવર રૂપી દ્રશ્યમાન બ્રહ્માંડમાં રહેલા મોતીરૂપી આનંદનો સારો સરવા ચેતન બ્રહ્માંડના પ્રલોભનથી વર્તમાનમાં અર્પણ પુષ્પક વિમાનરૂપી દ્રશ્યમાન દેહોમાં સવાર થઈને મોતીરૂપી આનંદથી ભરેલા મહાસરોવરરૂપી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડની વર્તમાનમાં અર્પણ સફર કરતા રહેશે. આ રીતનું પુષ્પક વિમાનરૂપી દ્રશ્યમાન દેહો ક્ષણિક સાકાર અને સગુણ યાંત્રિક વાહન છે. આ રીતના વાહનમાં વર્તમાનમાં અર્પણ બીમારી, ખામી, ખોટકો અને ભાંગતૂટ થતી રહે છે અને સમયાંતરે પોતાના દ્રશ્યમાન દેહોને ક્ષીણતા, અશક્તિ, નિર્બળતા અને દુર્બળતા પ્રગટ થતા રહે છે. આથી પોતાની મુસાફરીને અટકાવીને આ રીતની ખામીઓને ધારણ કરેલા પોતાના દ્રશ્યમાન દેહોના રિપેરિંગ, સારવાર અને સંરક્ષણમાં વારંવાર સૂક્ષ્મ દેહોએ રોકાવું પડે છે. આથી હંસરૂપી સૂક્ષ્મ દેહોને મોતીરૂપી આનંદનો સારો મળવામાં વારંવાર વિઘ્ન, અટકાયત અને રૂકાવટ થતા રહે છે અને તેવા દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો મૂંઝવણ, સંકટ, મુશ્કેલી અને ઉપાધિ ઉદ્વેગરૂપી નર્ક નામનું ફળ પ્રાપ્ત કરતા રહે છે. આ રીતના હંસરૂપી સૂક્ષ્મ દેહોને મળતા ખોરાક સમાન મોતીરૂપી આનંદનું પ્રમાણ, પ્રકાર અને સમયનું વર્તમાનમાં અર્પણ ચેતન બ્રહ્માંડ દ્વારા લખાતી ઊંડીના માધ્યમથી વેબસાઇટો દ્વારા વર્તમાનમાં અર્પણ નિયમન, નિયંત્રણ અને સરભર કરવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દ્રશ્યમાન દેહોને મૂંઝવણ, સંકટ, મુશ્કેલી, ઉપાધિ અને ઉદ્વેગરૂપી નર્ક નામના ફળો વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત થતા રહે છે. આ રીતના નર્ક નામના ફળોના પ્રભાવોથી હંસરૂપી સૂક્ષ્મ દેહોને અને જીવોને વર્તમાનમાં સતત મોતીરૂપી આનંદનો સારો મળતો નથી, પરંતુ તેમાં ચેતન બ્રહ્માંડે નક્કી કર્યા પ્રકારે, પ્રમાણે અને સમયે વર્તમાનમાં અર્પણ મોતીરૂપી આનંદનો સારો મળવામાં રૂકાવટ થતી રહે છે અને સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડના દ્રશ્યમાન દેહોમાં સૂક્ષ્મ દેહોને જીવો મૂંઝવણ, સંકટ, મુશ્કેલી, ઉપાધિ અને ઉદ્વેગરૂપી નર્ક નામના ફળોને પ્રાપ્ત કરતા રહેશે. આ રીતના સૂક્ષ્મ દેહો અને જીવોના વાહનરૂપી દ્રશ્યમાન દેહોના શારીરિક સંબંધોથી રચાતા કુરુક્ષેત્રના મેદાનમાં દાખલ થતી અન્ય દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોના પ્રભાવથી દ્રશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગરૂપી અધર્મ અપનાવવાના સમયે પરસ્પર ઘર્ષણ, સંઘર્ષ, યુદ્ધ, વિખવાદ, કકળાટ, કંકાસ અને કજિયા ઉત્પન્ન થતા રહેશે. આથી સૂક્ષ્મ દેહોને જીવો પોતાના દ્રશ્યમાન દેહોના માધ્યમથી માનસિક, શારીરિક, વાણિજ્ય, શ્રવણજન્ય, દ્રષ્ટિજન્ય, સામાજિક, વ્યવહારિક, વહીવટી, સાંસારિક, કૌટુંબિક, ધંધાકીય અને રાજકીય દુઃખરૂપી 12 પ્રકારથી મૂંઝવણ, સંકટ, મુશ્કેલી અને ઉપાધિ અને ઉદ્વેગરૂપી નર્કને ભોગવતા રહે છે. આ રીતના 12 પ્રકારના નર્કમાં માનસિક નર્કથી દ્રશ્યમાન દેહોમાં ઉત્પન્ન થતા પ્રથમ પ્રકારના નર્કમાં દ્રશ્યમાન દેહોમાં માનસિક હલકા પ્રકારના ભયવાળા, ચિંતાથી ભરેલા, શોકને ઉત્પન્ન કરવાવાળા દરિદ્ર પ્રકારના વિચારોની બીમારી વર્તમાનમાં અર્પણ લાગુ પડતી રહે છે. આથી દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ માનસિક હલકા પ્રકારના ભયવાળા, ચિંતાથી ભરેલા, શોકને ઉત્પન્ન કરવાવાળા અને દરિદ્ર વિચારોના પ્રભાવમાં ડૂબેલા રહે છે અને તેને દૂર કરવાની ચિંતામાં દ્રશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં અર્પણ નર્કમાં દાઝતા રહે છે. બીજા પ્રકારના નર્કમાં દ્રશ્યમાન દેહોમાં શારીરિક પ્રકારથી દુઃખ, દર્દ, પીડા, કળતર, રોગ, બીમારી, દુર્બળતા અને ક્ષણિકતાથી ભરેલા શારીરિક બીમારી વર્તમાનમાં અર્પણ લાગુ પડતી રહે છે. આથી સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં અર્પણ પોતાના દ્રશ્યમાન દેહોના દુઃખ, દર્દ, પીડા, કળતર, રોગ, બીમારી, દુર્બળતા અને ક્ષીણતાથી ભરેલા
શારીરિક બીમારીના પ્રભાવમાં ડૂબેલા રહે છે અને તેને દૂર કરવાની ચિંતામાં દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં હરપળ નર્કમાં પીડાતા રહે છે. ત્રીજા પ્રકારના નર્કમાં દૃશ્યમાન દેહોને વાણિજ્ય પ્રકારથી હલકા પ્રકારનો ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા, ધૃણા, ઘમંડ, સ્વાર્થ, લોભ, લાલચ, કપટ, હિંસા, અસત્ય અને અપમાનથી ભરેલા શબ્દોરૂપી વાણિજ્ય બીમારી વર્તમાનમાં હરપળ લાગુ પડતી રહેશે. આથી સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા, ધૃણા, ઘમંડ, સ્વાર્થ, લોભ, લાલચ, કપટ, હિંસા, અસત્ય અને અપમાનથી ભરેલા વાણીનો વર્તમાનમાં હરપળ સામનો અને પ્રસાર કરતા રહેશે અને તે રીતની કટુ વાણીના પ્રસારની ચિંતામાં ચેતન બ્રહ્માંડમાં રહેલા સૂક્ષ્મ દેહોનો જીવો વર્તમાનમાં હરપળ નર્કમાં જગતા રહેશે. ચોથા પ્રકારના નર્કમાં દૃશ્યમાન દેહોને શ્રવણજન્ય પ્રકારથી હલકા પ્રકારનો ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા, ધૃણા, ઘમંડ, સ્વાર્થ, લોભ, લાલચ, કપટ, હિંસા, અસત્ય અને અપમાનથી ભરેલા શબ્દોરૂપી વાણી સાંભળવાની શ્રવણજન્ય બીમારી વર્તમાનમાં હરપળ લાગુ પડતી રહેશે. આથી સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી ક્રોધ, દ્વેષ, ઈર્ષ્યા, ધૃણા, ઘમંડ, સ્વાર્થ, લોભ, લાલચ, કપટ, હિંસા, અસત્ય અને અપમાનથી ભરેલા શબ્દોરૂપી વાણીનું વર્તમાનમાં હરપળ પાન કરતા રહેશે અને તે પ્રમાણે વર્તવાની ચિંતામાં દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો વર્તમાનમાં હરપળ નરકમાં ધગતા રહેશે. પાંચમા પ્રકારના નરકમાં દૃશ્યમાન દેહોને દૃષ્ટિજન્ય પ્રકારથી હલકા પ્રકારના ચિત્રો, ચરિત્રો, દ્રશ્યો, નાટકો, કૃત્યો, કાર્યો, ફિલ્મો અને કળાઓ જોવાની અને ભ્રાંતિવાળી પ્રકૃતિના દર્શન કરવાની દૃષ્ટિજન્ય બીમારી વર્તમાનમાં હરપળ લાગુ પડતી રહેશે. આથી સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી હલકા પ્રકારના ચિત્રો, ચરિત્રો, દ્રશ્યો, નાટકો, કૃત્યો, કાર્યો, ફિલ્મો અને કળાઓ જોતા રહેશે અને ભ્રાંતિવાળી પ્રકૃતિના દર્શન વર્તમાનમાં હરપળ કરતા રહેશે અને તેનો અમલ કરવાની ચિંતામાં દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં હરપળ નર્કમાં સળગતા રહેશે. છઠ્ઠા પ્રકારના નર્કમાં દૃશ્યમાન દેહોને સામાજિક પ્રકારથી પરસ્પરના અસહકાર, ભેદભાવ, ઊંચની, બહિષ્કાર, અપમાન, અસંતોષ, ત્યાગ, ધૃણા, સંઘર્ષ, ઘર્ષણરૂપી બીમારી વર્તમાનમાં હરપળ લાગુ પડતી રહેશે. આથી સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પરના સામાજિક અસહકાર, બહિષ્કાર, ભેદભાવ, ઊંચ નીચ, ત્યાગ, અપમાન, ઘર્ષણ અને ધૃણાનો ભોગ વર્તમાનમાં હરપળ બનતા રહે છે અને તેનો અમલ કરવાની ચિંતામાં દૃશ્યમાન દેહોમાં રહેલો સૂક્ષ્મ દેહોનો જીવો વર્તમાનમાં હરપળ નર્કમાં દાઝતા રહેશે. સાતમા પ્રકારના નર્કમાં દૃશ્યમાન દેહોને વ્યવહારિક પ્રકારથી પરસ્પરને છેતરવા, ઠગવા, ઉઠમણા કરવા, ફસાવવા, ફસાવી પાડવા, વિશ્વાસઘાત કરવા, ધાડ પાડવા, લૂંટ કરવા અને ચોરવાની બીમારી વર્તમાનમાં હરપળ લાગુ પડતી રહેશે. આથી સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પરને છેતરતા, ઠગતા, ઉઠમણા કરતા, ફસાવતા, ફસાવી પાડતા, લૂંટ કરતા, ધાડ પાડતા, વિશ્વાસઘાત કરતા અને ચોરવાની પ્રક્રિયાઓ વર્તમાનમાં હરપળ કરતા રહેશે અને તે રીતની પ્રક્રિયા કરવાની ચિંતામાં દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો વર્તમાનમાં હરપળ નર્કમાં દાઝતા રહેશે. આઠમા પ્રકારના નર્કમાં દૃશ્યમાન દેહોને વૈવિધ્ય પ્રકારથી પરસ્પર વાદ, વિખવાદ, યુદ્ધ, વિવાદ, કજિયા, કંકાસ અને કકળાટ કરવાની બીમારી વર્તમાનમાં હરપળ લાગુ પડતી રહેશે. આથી સૂક્ષ્મ દેહો અને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર વાદ, વિવાદ, વિખવાદ, યુદ્ધ, કજિયા, કંકાસ અને કકળાટ વર્તમાનમાં હરપળ કરતા રહેશે અને તે રીતની પ્રક્રિયા કરવાની ચિંતામાં દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં હરપળ નર્કમાં દાઝતા રહેશે. નવમા પ્રકારના નર્કમાં નર અને માદાના સ્થૂળ દેહોને સાંસારિક પ્રકારથી અસંતોષ, અવિશ્વાસ, કકળાટ, કજિયા, કંકા, શંકા, કુશંકા,
સંઘર્ષ ઘર્ષણ કરવાની બીમારી વર્તમાનમાં હરપળ લાગુ પડતી રહેશે. આથી સૂક્ષ્મ દેહોને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી પરસ્પર અસંતોષ, અવિશ્વાસ, કકળાટ, કજિયા, કંકાસ, સંઘર્ષ, ઘર્ષણ વર્તમાનમાં હરપળ કરતા રહેશે અને તે રીતની પ્રક્રિયા કરવાની ચિંતામાં દર્શમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો વર્તમાનમાં હરપળ નરકમાં સળગતા રહેશે. 10મા પ્રકારના નરકમાં દર્શમાન દેહો કૌટુંબિક પ્રકારની માતા, પિતા, સંતાનો અને સગા વચ્ચે પરસ્પર વહેંચણ, વિભાજન, ભેદભાવ, અસહકાર, વિખવાદ, કજિયા, કંકાસ, શંકા, કુશંકા કરવાની બીમારી વર્તમાનમાં હરપળ લાગુ પડતી રહે છે. આથી સૂક્ષ્મ દેહો અને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી પરસ્પર વહેંચણ, વિભાજન, ભેદભાવ, અસહકાર, વિખવાદ, કજિયા, કંકાસ, સંઘર્ષ, ઘર્ષણ, શંકા અને કુશંકા વર્તમાનમાં હરપળ કરતા રહેશે. તે રીતની પ્રક્રિયા કરવાની ચિંતામાં દર્શમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં હરપળ નરકમાં દાઝતા રહેશે. 11મા પ્રકારના નરકમાં દૃશ્યમાન દેહોને દુષ્કાળ, ભૂકંપ, અતિવૃષ્ટિ, ધંધાકીય પ્રકારથી નુકસાની, ખોટ, ઉધારી, ઘસારો, તેજી, મંદી અને અપ્રમાણિકતા કરવાની બીમારી વર્તમાનમાં હરપળ લાગુ પડતી રહેશે. આથી સૂક્ષ્મ દેહો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી દુષ્કાળ, ભૂકંપ, અતિવૃષ્ટિ, ધંધાકીય પ્રકારની નુકસાની, ખોટ, ઉધારી, ઘસારો, તેજી, મંદી અને પ્રમાણિકતાના ચક્કરમાં વર્તમાનમાં હરપળ ફસાતા રહેશે. તે રીતની પ્રક્રિયાની કરવાની ચિંતામાં દર્શમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો વર્તમાનમાં હરપળ નરકમાં સળગતા રહેશે. 12મા પ્રકારના નરકમાં દૃશ્યમાન દેહોને રાજકીય પ્રકારથી સજા, દંડ, હેરાનગતિ, અનડગત અને ભયની બીમારી વર્તમાનમાં હરપળ લાગુ પડતી રહેશે. આથી સૂક્ષ્મ દેહો અને જીવો ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી રાજકીય પ્રકારની સજા, દંડ, હેરાનગતિ, કનડગત અને ભયના ચક્કરમાં વર્તમાનમાં હરપળ ફસાતા રહેશે અને તેમાંથી બચવાની પ્રક્રિયા કરવાની ચિંતામાં દર્શમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો વર્તમાનમાં હરપળ નરકમાં જગતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડ દ્વારા બીમારી, રોગો, ખામીઓ, ભાંગતૂટ, વાઢ, કાપ, ચીરા અને ખોટકાના માધ્યમથી વર્તમાનમાં હરપળ દર્દો ઉત્પન્ન કરીને સૂક્ષ્મ દેહોના અને જીવોના ખોરાકરૂપી આનંદને તોડવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને નર્ક નામના ફળો વર્તમાનમાં હરપળ મળતા રહેશે. આ રીતના નર્ક નામના ફળોના પ્રભાવથી સૂક્ષ્મ દેહો અને જીવોને મળતા આનંદથી આનંદરૂપી ખોરાકમાં વારંવાર રૂકાવટ ઉત્પન્ન થતી રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો નર્ક નામના ફળોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને નિર્બળ, દુર્બળ, ક્ષીણ અને જીર્ણ કરવા દૃશ્યમાન દેહોને ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હરપળ મળતા વાયુઓ, અગ્નિ, જળ, ભૌતિક ભોગો, વિલાસો, વૈભવો, આજીવિકાના દ્રવ્યોમાં ચેતન બ્રહ્માંડ તરફથી પ્રમાણ કરતાં વધુ કાપ મૂકીને સૂક્ષ્મ દેહો અને જીવોના ખોરાકરૂપી આનંદને તોડવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને નર્ક નામના ફળો વર્તમાનમાં હરપળ મળતા રહેશે. આ રીતના નર્ક નામના ફળોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવોને મળતા આનંદરૂપી ખોરાકમાં વારંવાર રૂકાવટ ઉત્પન્ન થતી રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો અને જીવો નર્ક નામના ફળોને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોના કુરુક્ષેત્રના મેદાનોમાં વર્તમાનમાં હરપળ સંકળાયેલા રહેતા જન્મદાતાઓ, સંતાનો, સગાઓ, સંબંધીઓ, સાથીઓ, સ્નેહીઓ, મિત્રો અને હિતૈષીઓ રૂપી પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુ, અણુઓ, પરમાણુઓ, વાંદરો, વનસ્પતિઓ, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ અને માનવીઓના દૃશ્યમાન દેહોમાં બીમારી, રોગ, ચિંતા, ભય, મૂંઝવણ અને મૃત્યુને પ્રગટ કરીને દૃશ્યમાન દેહો સૂક્ષ્મ દેહોને જીવોના ખોરાકરૂપી આનંદને તોડવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને નર્ક નામના ફળો વર્તમાનમાં હરપળ મળતા રહેશે. આ રીતના નર્ક નામના
ફળોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવોને મળતા આનંદરૂપી ખોરાકમાં વારંવાર રૂકાવટ ઉત્પન્ન થતી રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહના જીવો નર્ક નામના ફળોને વર્તમાનમાં અર્પણ પ્રાપ્ત કરતા રહે છે. સર્જન, પાલન, વિસર્જન, સ્વાદ, રંગ, ગંધ, સ્પર્શ, રૂપ, શબ્દ, ચેતન, ભય, મૈથુન, નિદ્રા, કામ, ક્રોધ, મોહ, સોમાન, શ્રવણ, ઘ્રાણ, આશા, દ્રષ્ટિ, ભૂખ, તરસ, થાક, અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘમંડ, ઘૃણા, કપટ, દ્વેષ, ઈર્ષા, સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ, દયા, જ્ઞાન, વિજ્ઞાન, મન, બુદ્ધિ, વિચારો, અજ્ઞાન, ગુણ અને શક્તિ નામના વેબસાઇટોની વિકૃતિના પ્રભાવોથી સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ સ્ટેજરૂપી દૃશ્યમાન દેહોમાં ચેતન બ્રહ્માંડ દ્વારા વર્તમાનમાં હળપળ, ઉપદ્રવ, સંઘર્ષ અને ઘર્ષણ પ્રગટ કરીને સૂક્ષ્મ દેહોને જીવોના ખોરાકરૂપી આનંદને તોડવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને નર્ક નામના ફળો વર્તમાનમાં હળપળ મળતા રહેશે અને આ રીતના નર્ક નામના ફળોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને મળતા મળતા આનંદરૂપી ખોરાકમાં વારંવાર રૂકાવટ ઉત્પન્ન થતી રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો નર્ક નામના ફળોને વર્તમાનમાં હળપળ માણતા રહે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના તમામ દૃશ્યમાન દેહોને અશક્ત, ક્ષીણ, નિર્બળ, દુર્બળ અને જીર્ણ કરવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને વૃદ્ધાવસ્થા તરફ ધકેલીને સૂક્ષ્મ દેહોના ખોરાકરૂપી આનંદને તોડવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને નર્ક નામના ફળો વર્તમાનમાં હળપળ મળતા રહેશે. આ રીતના નર્ક નામના ફળોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવોને મળતા આનંદરૂપી ખોરાકમાં વારંવાર રૂકાવટ ઉત્પન્ન થતી રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો નર્ક નામના ફળોને વર્તમાનમાં હળપળ માણતા રહે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોમાં સંકટો, મુસીબતો, આફતો, ચિંતાઓ, ભયો અને મૂંઝવણો ઉત્પન્ન કરવા ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને દૃશ્યમાન બ્રહ્માંડ પ્રત્યેની ફરજો અદા કરવાના કનિષ્ઠ માર્ગરૂપી ધર્મ તરફ દોરીને સૂક્ષ્મ દેહોને જીવોના ખોરાકરૂપી આનંદને તોડવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને નર્ક નામના ફળો વર્તમાનમાં હળપળ મળતા રહેશે. આ રીતના નર્ક નામના ફળોના પ્રભાવથી સૂક્ષ્મ જીવોને મળતા આનંદરૂપી ખોરાકમાં વારંવાર રૂકાવટ ઉત્પન્ન થતી રહે છે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો નર્ક નામના ફળોને વર્તમાનમાં હળપળ માણતા રહે છે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને ભ્રામક, પાખંડ, મેલી વિદ્યા, તાંત્રિક વિદ્યા, મંત્ર વિદ્યા, અંધશ્રદ્ધા, સુરધન, મંત્ર, તંત્ર, દેવ, દેવી, પિતૃ, ભૂત, પિશાચ, ડાકણ, શાકણ, શિકોતેર અને માતાજીના ચક્કરમાં ફસાવવા ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોમાં અંધશ્રદ્ધાને પ્રગટ કરીને સૂક્ષ્મ દેહોમાં ખોરાકરૂપી આનંદને તોડવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને નર્ક નામના ફળો વર્તમાનમાં હળપળ મળતા રહેશે. આ રીતના નર્ક નામના ફળોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવોને મળતા આનંદરૂપી ખોરાકમાં વારંવાર રૂકાવટ ઉત્પન્ન થતી રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવો નર્ક નામના ફળોને વર્તમાનમાં હળપળ માણતા રહેશે. સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડના દૃશ્યમાન દેહોને ગુલામી અને કરાવશમાં કાયમ રાખવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને પાપરૂપી હિંસા અને અસત્યના માર્ગે દોરીને સૂક્ષ્મ દેહોના ખોરાકરૂપી આનંદને તોડવા માટે સૂક્ષ્મ દેહો અને જીવોના આનંદરૂપી ખોરાકને તોડવા માટે ચેતન બ્રહ્માંડ દ્વારા દૃશ્યમાન દેહોને નર્ક નામના ફળો વર્તમાનમાં હળપળ મળતા રહેશે. આ રીતના નર્ક નામના ફળોના પ્રભાવથી સૂક્ષ્મ દેહોને જીવોને મળતા આનંદરૂપી ખોરાકમાં વારંવાર કાયમિક રૂકાવટ ઉત્પન્ન થતી રહેશે અને દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને પોતાના ખોરાકરૂપી આનંદ નહીં મળતા નર્ક નામના ફળોને વર્તમાનમાં હળપળ માણતા રહે છે. આ રીતના નર્ક રૂપી ફળો દૃશ્યમાન દેહોના માધ્યમો વગર મળતા નથી, કારણ કે સૂક્ષ્મ દેહો અને જીવો પોતાના દૃશ્યમાન દેહોના માધ્યમથી વર્તમાનમાં હળપળ નર્કના પ્રભાવમાં સપડાયેલા રહેશે અને દૃશ્યમાન દેહો વગર સૂક્ષ્મ દેહોને જીવોને કોઈ પણ પ્રકારના નર્કને
સૂક્ષ્મ દેહો અને જીવો કોઈ પણ પ્રકારના નર્કને ભોગવી શકતા નથી. આ રીતની અંધશ્રદ્ધા, ભય, ચિંતા, મૂંઝવણ અને સંકટો, મુશ્કેલીઓ, શોક, દુઃખ, દર્દો, હિંસા, અસંખ્ય અને આજીવન કારાવાસને ભોગવતા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહોને જીવોને દૃશ્યમાન બ્રહ્માંડમાં ફોગટ ફેરો થતો હોય છે અને તેવા દૃશ્યમાન દેહોમાં રહેલા સૂક્ષ્મ દેહો તેના ખોરાક અને જીવો તેના ખોરાકરૂપી આનંદ નામના ફળો મેળવવાને બદલે ચેતન બ્રહ્માંડની આજ્ઞાથી વર્તમાનમાં હરપળ મહાનર્કરૂપી ફળોના આહારથી નાસીપાસ થઈને આખરે દૃશ્યમાન દેહોને છોડતા રહે છે.